ભવાની વેલી સંધ્યા ખોલીને દે. ઢાંકણું જોઈએ ઢાંકણું બરોબર છે ને. ઢાંકણામાં શું છે પટ્ટી મારી કરી છે ભાઈ ડબલામાં નાખું, મોટું ડબલું છે, થોડું ડબલું આખું પેક. હુયો લઈ લો હોલ પણ હા હુયો લઈ લો બહુ ઢાંકણા બહુ કરી મને તો ઢાંકણામાં લાંબુ ન હોય કઈ. એક હુયો દેતા ગરમ કરીને હુયો કરવો કે એમને હોલ પડી જાય. હુયો ખાલી હોલ પાડવાનું લઈ લ્યો. મિત્રો તમે જોઈ શકો છો આનું ગુજરાતી નામ છે નાગસાપ અને ઇંગ્લિશમાં આને સ્પેટિંગ ઇન્ડિયન કોબરા કહેવામાં આવે છે અને સાયન્ટિફિક એટલે આનું સાયન્સ આપણે નાજા નાજા નામે ઓળખવામાં આવે છે. અને આ ભારતના બિગ ફોર એટલે કે 4 ઝેરી સાપમાંથી બીજા નંબરનો ઝેરી સાપ આવે. આનામાં નિરોક્સાઇડ નામનું ઝેર આવે એટલે આપણે માણસને કરડે એટલે આપણી પાસે 1.5 કલાકનો સમય હોય છે. જો 1.5 કલાકની અંદર તમને એન્ટીવેનમ મળી જાય તો તમને કોઈ પણ પ્રકારનું થતું નથી. અને આ સાપના કરડે એટલે આપણે આની લક્ષણની વાત કરીએ તો તમને જ્યાં પણ આ સર્પદંશ થાય એટલે કે ઉલટી થાય, વોમિટિંગ અને ત્યારબાદ સોજો આવી જાય શરીરના ભાગમાં, તેમજ ચક્કર આવે. અને આ સાપનું ઝેર એટલે કે નિરોક્સાઇડ જેનામાં આલ્ફા બેટા નામનું આમાં જે તત્વ હોય તે શ્વાસ લેવામાં તકલીફ થાય. અને જો દર્દી વધારે ગભરાય તો 1.5 કલાકથી આપણી પાસે 60-70 મિનિટનો સમય હોય તેમાં તમે જો સારવાર ન લ્યો તો તમે મોત તમારું નીપજે છે. અને અત્યારે આ ગરમીનું પ્રમાણ હોવાને લીધે આ સાપ બહુ ખૂબ જ નીકળે છે. જોકે આજના દિવસમાં આપણે 3 રેસ્ક્યુ કરેલ છે, જેમાં ત્રીજું રેસ્ક્યુ થેપડાવાડી વિસ્તારમાંથી આપણે આ સાપને કરેલ છે. અને ખાસ જો તમારામાં સાપની જાણકારી ન હોય તો કોઈ પણ સાપને તમારે પકડવો નહીં, કારણ કે અમારામાં આના પ્રત્યેનું નોલેજ હોય અને કઈ રીતે હેન્ડલ કરવો અને આને કઈ રીતે પકડવો. અને જો તમારી આજુબાજુ આવા કોઈ પણ જીવજંતુ દેખાય તેને મારતા નહીં, કારણ કે આપણા ઇન્ડિયન ફોરેસ્ટના નિયમ પ્રમાણે ક્લાસ 1માં આવે આ સાપ, એટલે જો તમે આના પર મારો તો તમારા પર કાયદેસર પગલાં થઈ શકે છે. અને લગભગ આ કોબરાના કરડવાથી ભારતમાં આખા વર્ષમાં 20,000 જેટલા લોકોના મોત બને છે, કારણ કે આનો ભોગ વધારે લગભગ આપણા સ્ત્રી એટલે કે લેડીઝ પાત્ર બને છે, કારણ કે તે ઘરકામ કરતી હોય ત્યારે આ સાપ તેના ઝપટમાં આવી જાય છે. અને આનો મુખ્ય ખોરાક એ ઉંદર તેમજ સ્વજાત પક્ષી એટલે કે ક્યારેક ક્યારેક આ સાપ પોતાની જાતિના સાપને પણ ખાય છે, તેમજ ક્રિકેટ એટલે કે રૂપસુંદરી, ધામણ વગેરે જેવા સાપને આ ખાય છે. અને લગભગ ભારતમાં 3 પ્રકારના જોવા મળે છે, એક કોમન કોબરા, બીજો સ્પેટર કોબરા અને ત્રીજો જે બ્લેક કલરમાં જે આપણા સાઉથના રાજ્યમાં ખૂબ જોવા મળે છે કિંગ કોબરા. અને સ્પેક્ટિકલ કોબરા જેને પાછળ યુ આકાર હોય છે અને એને સ્પેક્ટિકલ કોબરા કહેવામાં આવે છે. અને આ સાપને લગભગ જૂન અથવા જુલાઈમાં આનો મેટિંગ દોર એટલે કે પ્રજનન ગાળો હોય છે, ત્યારે આ સાપ વધારે જોવા મળે. અને 60-70 દિવસ પછી માદા સાપ હોય તે 14થી 15 ઈંડા અથવા 25 ઈંડા સુધી જન્મ આપે છે. ત્યારબાદ તેમાં 60 દિવસે નાના કોબરા જોવા મળે છે. અને આના બચ્ચાનો જન્મ થાય ત્યારથી તેનામાં ઝેરની હિમોક્ટોસી એટલે કે શક્તિ રહેલી હોય છે, જે જો તમને આ બચ્ચા કરડે તો પણ તમારે ઝેર એનામાં એટલું જ હોય છે. અને નિરોક્સાઇડ એટલે કે આપણા લોહીમાં ભળી જાય આનું વેનમ ઝેર, ત્યારે તમને આને લક્ષણની શરૂઆત થાય છે ત્યારે દર્દીને ઉલટી થાય, ઝાડા તેમજ અમુક સમયે બેભાનની અવસ્થામાં જતો રહે છે. અને ખાસ તમારે કોઈ પણ સાપ તમને બાઇટ લઈ કવડે એટલે ક્યાંય તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં અને તાત્કાલિક તમારે હોસ્પિટલનો સહારો લેવો. અને સાપની જાણકારી વગર તમારે અમારા વિડીયો જોઈને સાપ પકડવા નહીં, કારણ કે સાપ પકડવું એ કોઈ તંત્ર મંત્ર નથી, પણ તમારે આના પ્રત્યેનું નોલેજ હોય છે એટલે અમે લોકો પકડતા હોય છે.
અને સાપ પકડવો એ ગુનો છે. કોઈ પણ સાપ તમે પકડી શકો નહીં, કારણ કે આપણા ફોરેસ્ટના નિયમ પ્રમાણે આ વન્યજીવમાં આવે એટલે આનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે અમારી ચેનલમાં નવા હો એટલે કે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા સબસ્ક્રાઈબ કરી દેજો. જે આપણે વાડી વિસ્તારમાંથી ગોબરા સાપ પકડ્યો તેને હવે કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી દઈએ.